સાબરકાંઠાના ઈડરમાં મોડી રાત્રે ભારે વરસાદ વરસ્યો। અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ। ઇમરજન્સી એમ્બ્યુલન્સ સહિત અનેક વાહનો અટવાયા। વરસાદી પાણી ભરાતા અનેક વાહનો બંધ થઈ ગયા। અંડરપાસના દ્રશ્યો જુઓ। ઈડરમાં મોડી રાત્રે વરસાદી માહોલ હતો। અત્યંત ભારે વરસાદ અહીં વરસ્યો અને જેના કારણે અંડરપાસમાં પાણી ભરાયા હતા। વાહન ચાલકો પણ અટવાયા હતા, સાથે 108 એમ્બ્યુલન્સ પણ અટવાઈ હતી। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા ચિરાગ ફોન લાઈન પર જોડાયા છે। ચિરાગ, ઈડરમાં મોડી રાત્રે ભારે વરસાદ વરસ્યો અને જેના કારણે રોડ રસ્તા પર પાણી ભરાયા। અંડરપાસના દ્રશ્યો ચોંકાવનારા છે, શું જાણકારી? જે જોઈ સાબરકાંઠાના ઈડરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે પવન વીજળીના કડાકા સાથે 1 કલાકમાં 2 ઇંચ કરતા પણ વધુ વરસાદ ખાબકતા ઈડર અંબાજી સ્ટેટ હાઈવે રોડ પર રેલવે લાઈનનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે। ત્યાં અંડરબ્રિજની કામગીરી કરવામાં આવી છે અને અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોના પૈડા છે તે થંભી ગયા હતા, પરંતુ અમુક જે વાહન ચાલકો છે તે પોતાની હોશિયારી અને પોતાની હિંમત દાખવીને અંડરબ્રિજના વરસાદી પાણી વચ્ચે વાહન પસાર કરવા માટે મજબૂર બન્યા હતા। જ્યારે પરિવાર સાથેની વાહન પણ અંડરબ્રિજમાં અર્ધ વચ્ચે અટવાયા હતા। જ્યારે ઇમરજન્સી એમ્બ્યુલન્સ છે તે પણ અંડરબ્રિજની અંદર અટવાઈ હતી। અંડરબ્રિજની બદલે સ્થાનિક લોકોની વર્ષોથી બ્રિજની માંગ હતી, પરંતુ રેલવે વિભાગ દ્વારા ત્યાં અંડરબ્રિજ બનાવવા આવ્યો છે અને મુખ્ય સ્ટેટ હાઈવે રોડ છે કે જે શહેર વચ્ચેથી પસાર થાય છે, જ્યાં યાત્રાધામ અંબાજી તેમજ રાજસ્થાન સહિતના વાહન ચાલકો અને રાહદારીઓ છે તે આ માર્ગનો ઉપયોગ કરતા હોય છે। પરંતુ સામાન્ય વરસાદની અંદર આ અંડરબ્રિજની અંદર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો છે તે લોકોને પણ હાલાકી પડી રહી છે, સાથે સાથે સ્થાનિક લોકોને પણ હાલાકી પડી રહી છે। જ્યારે આવનાર ચોમાસાની ઋતુ પહેલા સ્થાનિક લોકો છે તે પણ હવે અંડરબ્રિજમાં ચોક્કસ પાણીનો નિકાલ થાય તે પ્રમાણેની માંગ છે તે કરી રહ્યા છે। ચિરાગ, આભાર આપનો જાણકારી આપવા માટે।